પ્રોફેસર હર્ષ મહેતા. હું બીએચ ગાડી કોલેજમાં એઝ અ પ્રોફેસર વર્ક કરું છું અને અમારે ત્યાં બીએચ ગાડી કોલેજમાં અફોર્ડેબલ ફીઝની અંદર અમે લોકો સ્ટુડન્ટ્સને ભણાવીએ છીએ. વી હેવ મેની ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડોમેન્સ. અમારે ત્યાં ઘણી બધી બ્રાન્ચીસ અવેલેબલ છે. બેચલર ઓફ એન્જિનિયરિંગ, 10મા પછી ડિપ્લોમા ઓફ એન્જિનિયરિંગ છે, પછી બી ગ્રુપ રાખેલું હોય તો એ લોકો માટે આયુર્વેદ, હોમિયોપેથી, નર્સિંગ આ કોર્સ અવેલેબલ છે. પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આપણે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ, પછી એમસીએ અને એની સાથે સાથે એમબીએનો કોર્સ બી અવેલેબલ છે. વિદ્યાર્થીઓ માટે કેટલું સાનુકૂળ વાતાવરણ છે, શું કહેશો આપ? સ્ટુડન્ટના બ્રાઇટ ફ્યુચર માટે ગાડી કયા સ્ટેપ લે છે? અફોર્ડેબલ એજ્યુકેશનના એડિશનમાં કહું તો આપણે ત્યાં કેમ્પસની અંદર ઇનહાઉસ સિક્યોરિટી પર્પસીસથી બધી જ વસ્તુઓ હોસ્ટેલ ઇનબિલ્ટ છે. એની સાથે સાથે આપણે સ્ટુડન્ટ્સના 360 ડેવલપમેન્ટ માટે ઘણી બધી વસ્તુઓ જેમ કે પ્લેસમેન્ટ્સ, એક્સપર્ટ ટોક્સ, ઇન્ડસ્ટ્રી વિઝિટ્સ પ્લસ સેફ્ટી પર્પઝ આપણે ત્યાં ઘણી બધી જગ્યાએ તમે જોયું જ હશે કે સ્કૂલ્સમાં અથવા કોલેજીસમાં જ્યાં બી ગર્લ્સ કોલેજ કે ગર્લ્સ હોય છે ત્યાં સિક્યોરિટી પર્પઝ માટે અમે લોકો ઇનહાઉસ 24/7 સિક્યોરિટી પ્રોવાઈડ કરીએ છીએ. હોસ્ટેલની સુવિધા બી સરસ રાખેલી છે આપણે ત્યાં. ઓકે સર, કોર્સિસ મહત્ત્વના કોર્સિસ આપણે અત્યારના અમારે એમસીએની અંદર લાસ્ટ યર જીટીયુમાં 5th રેન્ક આવેલો છે અને એની પહેલાંના વર્ષમાં અમારે ત્યાં ગોલ્ડ મેડલિસ્ટ સ્ટુડન્ટ આવેલી છે જેને 4 સેમિસ્ટરની અંદર જીટીયુમાં 1st રેન્ક લાવેલો છે. અને તદુપરાંત સ્ટુડન્ટ્સને વધારે સારી રીતે જિજ્ઞાસાઓ ઉત્પન્ન થાય એની માટે અમે લોકો સ્ટુડન્ટ્સને એક્ટિવિટી બેઝ લર્નિંગ, તેની સાથે સાથે સ્ટુડન્ટ્સને સરળ રીતે સમજાય તેની માટે દરેક પદ્ધતિઓ અપનાવીએ છીએ.